કરશનભાઈ સોલંકી સરળ સ્વભાવના લોકપ્રિય નેતા હતા। સાદગી માટે જાણીતા કરશનભાઈને લોકો કાકાના હુલામણા નામથી ઓળખતા હતા। સરળ સ્વભાવના લીધે તેમના મત વિસ્તારના લોકો ખૂબ જ સરળતાથી પોતાની સમસ્યા માટે ધારાસભ્યને મળી શકતા હતા। ત્યારે કરશનભાઈની વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે। કરશનભાઈ સોલંકી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા કડી વિધાનસભા મત વિસ્તારમાંથી જીત્યા હતા। તેમણે કોંગ્રેસના પ્રવીણભાઈ પરમારને હરાવ્યા હતા। વતન નગરાસણમાં કરશનભાઈના અંતિમ સંસ્કાર કરાશે। ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના પાર્થિવ દેહના દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડી પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો આ તરફ CR પાટીલ અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું। સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈશું। કેતન, કરશનભાઈનું નિધન થયું છે, અત્યારે જે તેમના સમર્થકો છે, તેમના જે લોકો છે, તે કેવી રીતે પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે? ચોક્કસ દીપા જણાવ્યું કે કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માટી બાદ અવસાન થયું છે। તેમના હાલમાં જે અંતિમ દર્શન હોય છે તેમના માટે તેમના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો અનેક જે લોકો હોય છે તેમના અંતિમ દર્શન કરવા માટે આવેલા છે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવા આવી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ટૂંક સમય પહેલા જ અહીંયાથી તેમની અંતિમ દર્શન કરી તેમને જે શ્રદ્ધાંજલિ હોય છે તે પાઠવી ચૂક્યા છે। તમે જોઈ શકો છો અહીંયાથી હવે તેમને જે તેમના વતન હોય છે તેમના ત્યાં વતન લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેના જે અંતિમ દર્શન હોય છે તે કરવામાં આવશે। કરશનભાઈની વાત કરીએ તો કરશનભાઈ એક જ સરળ સ્વભાવના વ્યક્તિ હતા। તેઓ જે વિધાનસભા હોય છે વિધાનસભા પણ બસમાં જતા હતા, કોઈ પણ કાર્યક્રમ હોય તો કાર્યક્રમમાં પણ ચોક્કસથી બસનો અથવા જે જાહેર સુવિધાઓ હોય છે તેમનો ઉપયોગ કરતા હતા। એટલે કે સરળ સ્વભાવના ધારાસભ્ય હતા। ખૂબ જ દુઃખ હોય છે તે તેમના સમર્થકો તેમના પરિવારો વ્યક્ત કરી રહ્યા છે કે આવા જે ધારાસભ્ય હોય છે તે મળવા મુશ્કેલ છે અને કરીને ચોક્કસ મોટી ખોટ પડી છે। કેતન, પરિવારજનો સાથે અત્યારે વાતચીત સંભવ નથી। દુઃખની અત્યારે ઘડીઓ છે અને જાણે કે દુઃખના ડુંગર તેમની પર તૂટી પડ્યા હશે, પરંતુ પરિવારે આ જ જાણકારી તમને આપી, કઈ રીતે આપી, શું કહ્યું? શું લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે? ચોક્કસથી જે કરશનભાઈ સોલંકી રહે છે તેમને કેન્સરની નિદાન હતી, તેમને લાંબી જે ટ્રીટમેન્ટ હોય તો ચાલી રહી હતી, તો રાત્રે તેમને આજે હોય છે તેમનું અવસાન થયું છે। પરિવાર હાલ કશું બોલવા તૈયાર નથી, કારણ કે તેમની દુઃખની લાગણી એટલી છે કેમ કે એકદમ સરળ સ્વભાવના હતા, તમામ લોકો સાથે ચાલનારા વ્યક્તિ હતા। એટલે હાલ જે દુઃખની લાગણી હોય છે વ્યક્તિ, પરંતુ તેમના જે સમર્થકો છે અહીંયા ધારાસભ્યો આવી ચૂક્યા છે, મંત્રીઓ આવી ચૂક્યા છે, તમે લોકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે કેમ કે આ એક ફરી નહીં પરંતુ આખા ગુજરાતને એક ખોટ પડી છે। કેતન, આભાર તમામ જાણકારી આપવા માટે। તો કરશનભાઈ સોલંકી જેમનું નિધન થયું છે અને તેમના સમર્થકો અહીં આવ્યા છે અને સાથે જ પરિવારને સાંત્વના આપી રહ્યા છે। ખૂબ જ અત્યારે દુઃખની ઘડીઓ છે પરિવાર માટે પણ। વિધાનસભામાં પણ જ્યારે જ્યારે સમાજના પ્રશ્નો હોય, વિકાસના પ્રશ્નો હોય, ખૂબ જ સહજતાથી અને સરળતાથી આખા બોલાતા અને સાથે પોતાની વાત કહેવા માટે ક્યારેય સંકોચ રાખ્યા સિવાય એમને પોતાની વાત વિધાનસભામાં પણ રજૂ કરી છે અને કડી અને મહેસાણા અને સમગ્ર ગુજરાત માટે એમને જે કામ કર્યા છે એ સદાય આપણને યાદ રહેશે। કરશનભાઈનું આકસ્મિક અને દુઃખદ અવસાન એ આ વિસ્તાર માટે ખૂબ મોટી ખોટ ચાલે એ પ્રકારનું છે। એકદમ જમીન સાથે જોડાયેલા નેતા, બધા જ લોકોને સાથે લઈને ચાલવાની એમની વૃત્તિ અને આ વિસ્તાર માટે સતત વિકાસનું કામ કરવાવાળા કરશનભાઈના આત્માને પરમાત્મા શાંતિ આપે। એક સામાન્ય ગરીબ પરિવારનો દીકરો, એક દલિત સમાજનો દીકરો ગુજરાતની સૌથી મોટી પંચાયત એવી વિધાનસભામાં બેસી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ કરશનભાઈ હતા। કડીના ધારાસભ્ય માનનીય કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે, શોકની લાગણી પ્રત્યે છે, અમને પણ આઘાત લાગ્યો છે। આવા એક નેતા ગુમાવવાથી